અત્યારમાં જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું અત્યારમાં લાંબા લો થઈને ઉતા છો. 9 વાગ્યા ઉભા થાવ. અમને ખબર છે. ભવ્ય નાસ્તો પેક થઈ ગયા. ચાલ અહીં સાફ સફાઈ બાકી છે રૂમમાં, હમણાં કરી લઈએ. હવે નાસ્તો થોડોક બાકી છે, થોડોક ભરાઈ ગયો છે. ચેવડો એવું કર્યું હતું એ ભરી જાય. ચકલીનો ઈરાદો છે તો કરશું, જોઈએ હવે. તો સિંગ ને એવું કરીને ભરી દીધું છે. કૃષ્ણ મહાદેવ, કેમ છે બધા? મજામાં ને? નવા વ્લોગમાં સ્વાગત છે. જો સવારમાં તો આમ ઉઠી તો ગયા પણ પાછા પગ દુખે છે, હોતા હે. બીજા બેન વહી ગયા સ્કૂલે, મમ્મી પપ્પા વહી ગયા હમણાં વાળીએ. થોડુંક નીંદવાનું નાનતે બાકી છે, થોડીક વરાછ ભાગ્યા છે. ઘણો તડકો સવારમાં નીકળી ગયો સરસ મજાનો. આપણે કપડાં ધાબે ત્રીજે માળે સુકાઈ એવા છે. મસ્ત તડકો આવી ગયો છે. કેવો મસ્ત તડકો છે, વાતાવરણ સરસ મજાનું છે. આપણે આજે તો ચકરી બનાવી છે, તો લોટ લઈ લીધો છે. એક બાઉલ લીધો છે લોટ, ઘઉંનો ઝીણો લોટ લીધો છે. પછી આપણે એમાં ચણાનો થોડોક ઉમેરી દઈશું અને પાણી ઉકળવા પણ મૂકી દીધું છે. આપણે પાણી ઉકળી ગયું છે અને આપણે આછા કપડામાં બાંધી 10 થી 15 મિનિટ આપણે એને બાફવા દેવું. સરસ મજાની ચકરી એકદમ પોચીને થાય છે. તમે ચોખાના લોટની પણ બનાવી શકો. અમે તો ઘઉંની બનાવી છે. ભવ્યભાઈની ફરમાઈશ થોડી બનાવી છે હમણાં. તો કેમ કે વાર સુધી વાતાવરણ છે અને ઓલું થાય એના માથે આપણે ઢાંકી દેવું થાળી. હવે થાળીના બદલે આપણે કાથરો ઢાંકી દેવું. સરસ મજાની હવા બાઈને જાય નહીં, સરસ મજા બફાઈ જાય. 10 થી 15 મિનિટ આપણે એને બાફવા દેવું. પછી આપણે ઠરશે ને પછી પાછી પ્રોસેસ કરશું. આપણો લોટ બફાઈ ગયો સરસ મજાનો, આવી રીતે બાફવા દેવાનો. એમ પોળું થઈ જાય. તમને ચમચા હું હમણાં બતાવું. સરસ મજાનું એકદમ બફાઈ જશે. આવી રીતે સરસ મજાનો છે લોટ રેડી થઈ ગયો છે અને આપણે ચારી લેશું. હવે આવો બફવા દેવાનો. સરસ રીતે બફાઈ ગયો છે. હવે એને છૂટો પાડીને સરસનો ચારી લેશું આમાં હવાલામાં. ધગે સજી ફરવા દે કેમ કે હાથ બળી ગયા આપણા. આપણે ચરાઈ ગયો છે ને આવા જીરી જીરી ગઠોડા હોય ને આવે રીતે તોડી નાખવાના એટલે સરસ મજાનું બધું ચરાઈ જાય. લોટ રેડી જ છે આપણે. હવે બાંધી લઈએ. ચાલો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આમાં વરિયાળી તલ લીધા છે એ નાખી દઈએ. કાળા તલ ને વરિયાળી ને સફેદ તલ ને બધા મિક્સ કરી લઈએ. અને આપણે મોણ પણ નાખી દઈએ. તમે ઘીનું મોણ નાખી શકો, આપણે તેલનું નાખીશું. 2 ટેબલ સ્પૂન જેટલું નાખશું. વધારે મોણ નાખીએ તો ફાટી જાય આપણે તળીએ ને ત્યારે, એટલે માપે નાખવાનું. આપણે મિક્સ કરી લઈએ લોટને. હવે આવી રીતે લોટ બાંધી લેવાનો. મુઠ્ઠી વરે આવું ભેગો થઈ જાય ને એટલું મોણ નાખવાનું. આપણે હવે જરૂર પૂરતા પાણી ઉમેરતા લોટ બાંધી લેવું. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો બાંધવાનો છે મીડિયમમાં. અને આમાં તમે દહીં પણ ઉમેરી શકો. હા, તો અત્યારે તો ચોમાસું છે એટલે દહીં તો નખાય નહીં, કેમ કે નાસ્તામાં મોકલવા છે એટલે રાખવાની હોય ચકરી.
ભેજવાળું વાતાવરણ છે એટલે આપણે એને દહીં નથી નાખ્યું, પાણીની લોટ બાંધી સરસ બાંધી લેવું. મિક્સ કરતા જાવ, પાણી ઉમેરતા જાવ. ભરી લઈએ. કોમેન્ટમાં જણાવજો આમાં શું ભૂલાઈ ગયું હતું ને. સરસ મજાની ચકરી પાલ લઈએ આપણે. એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે. 10 મિનિટ માટે રાખી દીધો, બાંધીને કૂણો થવા માટે સરસ થઈ જાય. આપણે પાલ લઈ પંખા એટલે રસોડામાં તો એટલી ગરમી થાય છે એટલે અહીં પાલ લઈએ. સરસ રીતે આવી રીતે પાડતા જાય. જેવડી કરવી એવડી તમે નાની મોટી કરી શકો. હું તો મીડિયમ સાઈઝ જ કરવીશ, બહુ મોટી નથી કરવી. સરસ મજાની છે ચકરી આપણી રેડી છે. પછી એને હમણાં ધીમે તાપે રાખીને તળી લેશું. થોડીક વાર રહેવા દઈએ આપણે આમને, થોડીક સુકાવા દઈએ એટલે સરસ મજાની થાય. તેલ આવી જાય ચાલો. આપણી ચકરી રેડી છે. હવે એને તળી લેશું. આપણે ચકરી તળવા માંડી છે. મૂકી દીધી સરસ મજાની ધીમે તાપે. આપણે તળાઈ ગઈ છે તો એને કાઢી લેવું. એકદમ રટાસ પરથી ખાવા દેવાની. સરસ મજાની કડકડી થાય એટલે આવી રીતે આપણે બધી તળી લઈએ. અને વિડીયો શૂટ કરવા વાળીએ વહી ગયા એટલે આપણે જાતે હવે કરી લઈએ. છકરી બની? હા, ચકરી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. જો સરસ મજાની એકદમ ક્રિસ્પી. તમારે જો મમ્મી ની વાડીએથી આવતા રહ્યા. રહી ગયો કાલ સાંજે ફૂટશે. ખોળામાં તો જાવ ભવ્યભાઈ મળવા. તમારે આવું છું હાથીવાળાને આપવા નાનું કે દાદી વાને આવું. ચાલો બસ નીંદશું કા હાંતા નીંદાયા. તમારે પપ્પા ક્યાં કોને પણ આવું છે? હા તો સારું લ્યો બધાય જાવ પછી નીંદે બપોર આવી. સાંજની તૈયારી કરવા માંડ્યા છે. બનાવવા છે આપણે પરોઠા. છે તો આપણે બનાવવા માંડ્યા. લોટ બાંધી લઈએ તો સરસ ચૂલા ઉપર બનાવવા માંડશું. તમને કોઈ મન થતું હોય તો આવી જાજો ખાવા. આપણે બનાવી લઈએ. લોટ બંધાય છે. પણ આ લોટ તો બાંધીએ પણ માખીઓ હમણાં આવી પડશે. ત્રાસ એટલો છે માખીઓ નથી. ઊંઘલો થવા માંડશે હમણાં અહીંયા. પરોઠા રેડી થઈ ગયા છે. આપણે અડધા આવા કર્યા છે ને અડધા ખૂણિયારા ને અડધા ગોળ. ડુંગળી સુધારાઈ ગઈ, મસાલા આવે સરસ. દીજા બેન જો અમારા રોટલી કરે. આ બીજો પાટો. પેલો નો ફાયો તો બીજો આવ્યો. કેટલા દિન આવ્યો પાટો? અઠવાડિયે 10 દિવસ રાખીને ઓપરેશન કરાવજો. દીજા બેન જો બેસી ગયા છે
લાઈક શેર સબસ્ક્રાઈબ ન ભૂલતા, લાઈક ન કહી દે તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ પણ કરજો મારા વિડીયો તમને કેવા લાગે છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો.